નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કર્યો. આજે આપણે એના પછીનું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એનો અભ્યાસ કરવો છે. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. હવે આપણે આગળ જોયું કે ax² + bx + c આ દ્વિઘાત બહુપદી છે. કારણ કે જે ચલ x છે એની મોટા મોટી ઘાત 2 છે. abc એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એટલે આને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ, જે બીજા ચેપ્ટરમાં 9માં શીખ્યા. હવે આને જ્યારે સમીકરણમાં કન્વર્ટ કરવું હોય તો ઇક્વલ ટુ 0 કરવું પડે. ઇક્વલ ટુ 0 કરી દઈએ, બહુપદી બરાબર 0 એટલે સમીકરણ કહેવાય. આમાં એક શરત એવી છે કે a ની કિંમત 0 ના જોઈએ, b અને c કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલી શકે. કેમ એવું? a બરાબર 0 લઈશું તો આનું સ્વરૂપ આ પ્રમાણે થશે. હવે અહીંયા જે ચલ x છે એની મોટા મોટી ઘાત 1 દેખાય છે, ઉપર કશું ન હોય એટલે 1. તો આને તો આપણે સુરેખ બહુપદી કહીએ, અને ઇક્વલ ટુ 0 છે એટલે સમીકરણ, સુરેખ સમીકરણ. આપણે અભ્યાસ દ્વિઘાતનો કરવાનો છે, માટે a ની કિંમત 0 ના ચાલે. હા, b અને c કદાચ 0 હોય તો ચાલી જાય. હવે આખા ચેપ્ટરમાં એક સંકેત આપણે ફિક્સ કરી દઈશું. સ્મોલ a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. બરાબર છે? આ સંકેત આખા ચેપ્ટર દરમિયાન અચળ. તો આમાં તમને ખ્યાલ આવી ગયો, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આ અને આ ત્રણ વસ્તુ લખાવી જોઈએ. a ની કિંમત 0 ના જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણે જોયું એનું વ્યાપક સ્વરૂપ. હવે કેટલાક દાખલાઓ જોઈએ. હવે તમે કહેશો કે આ દ્વિઘાત સમીકરણ છે કે કેમ? તો એમાં આપણે પહેલો દાખલો લઈએ. x + 1 હોલ સ્ક્વેર બરાબર 2 * x - 3. અને એક બીજો લઈએ, x² - 2x બરાબર -2 * 3 - x. પહેલાનું સાદુરૂપ આપણે આપીશું. x + 1 હોલ સ્ક્વેર નું વિસ્તરણ તો આપણે જ છે, પૂર્ણ વર્ગ x² વત્તા આ 3 નો ગુણાકાર 2x અને આનો વર્ગ બરાબર 2x - 6. હવે બધા પદ ડાબી બાજુ લાવી દઈશું. હવે અહીંયા 2x ને 2x સમાન નિશાની ઉઠશે બંને બાજુ, વત્તા 7 બરાબર 0. આ 1 + 6 એટલે 7. હવે અહીંયા આપણને આવું એક સ્વરૂપ મળ્યું. આને અથવા તો આ પદ સ્વરૂપમાં છે. a બરાબર 1 છે જે શૂન્ય નથી. a એટલે x² નો સહગુણક જે શૂન્ય નથી, માટે તે દ્વિઘાત સમીકરણ છે.
આપણે તેટલું જ ચેક કરવું છે એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ. હવે એના માટેનો આઈડિયા શું રહ્યો? એનું વ્યાપક સ્વરૂપ. બીજું એક લઈએ, આનું થોડુંક સાદુરૂપ આપીશું. ચાલો, આ બે નો ગુણાકાર -6, આ બે પ્લસ 2x, બધા પર ડાબી બાજુ લાવીએ તો x² -4x + 6 બરાબર 0, +2 આ બાજુ -2 એટલે -4 અને આ +6 બરાબર 0. આવું લખી દઈશું. આ સ્વરૂપમાં છે. a બરાબર અહીંયા પણ 1 જ છે, જે શૂન્ય નથી, બરાબર. એટલે આ પણ એક દ્વિઘાત સમીકરણ છે. એટલે આવું કોઈ પણ સ્વરૂપ આપ્યું હોય, સાદું રૂપ આપીને જોઈ લેવાનું કે આપણા વ્યાપક સ્વરૂપ જેવું દેખાય છે કે નથી દેખાતું. ત્રીજો એક લઈએ, x - 2 * x + 1 બરાબર x - 1 * x + 3. ચાલો, આ બે કૌંસનું વિસ્તરણ કરીએ. પહેલું પદ ને પહેલું પદ એટલે x², આનો નાનો ગુણાકાર x, આનો નાનો ગુણાકાર -2x, આ બેનો ગુણાકાર -2, આ બેનો ગુણાકાર x² + 3x - x -3. તો બંને બાજુથી આ x² ઉડી જશે, સમાન નિશાની ઉડે. આ બેની મદદથી -x -2, આ 2x -3, 3 માંથી 1 જાય તો 2 અને આ -3. બધા પદ ડાબી બાજુ લાવીશું તો -3x + 1 બરાબર 0. ચેક કરી લો તમારી જાતે. -1 -2 એટલે -3, -2 ને +3 એટલે 1. હવે પહેલું પદ ધન રાખવાની મેં વાત કરેલી છે, એટલે નિશાની બદલાઈ જશે બધા પદોની. હવે આ જે સ્વરૂપ છે એ આપણું ax² + bx + c બરાબર 0 જેવું નથી, માટે તે દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, આ રીતે. એટલે સાદું રૂપ આપીને જોઈ લેવું પડે કે આપણા વ્યાપક સ્વરૂપ જેવું છે કે નથી, એ ચેક કરવાનું. બીજું એક જોઈએ, x - 3 * 2x + 1 બરાબર x * x + 5. બીજો એક છે 2x - 1 * x - 3 x + 5 x - 1. ચાલો, હવે આ બે જોઈ લઈએ. પાછું વિસ્તરણ. પહેલું પદ ને પહેલું પદ 2x², આ બેનો ગુણાકાર +x, આ બેમાં -6x -3, અહીં થશે x² + 5x. તો 2x² - 5x, આ બેની મદદથી -3 બરાબર x² + 5x. બધા પદ ડાબી બાજુ લાવીશું. x² ની જોડે x² ગોઠવીશું નિશાની બદલીને. -5x એમનામ, આ -5x, -3 તો છે ડાબી બાજુ, બરાબર 0.
સાદુરૂપમાં x² માઇનસ 10x માઇનસ 3 બરાબર 0. આ સ્વરૂપ પણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 જેવું છે. a બરાબર છે 1 જે શૂન્ય નથી, માટે તે દ્વિઘાત સમીકરણ છે. ચલો એ પ્રમાણે આ જોઈએ. આ બંનેનો ગુણાકાર 2x² માઇનસ 6x માઇનસ x વત્તા 3 બરાબર આ બેની મદદથી x² માઇનસ x વત્તા 5x માઇનસ 5. ચલો બધા પદ ડાબી બાજુ લાવી દઈએ. 2x² માઇનસ x², આ બેની મદદથી માઇનસ 7x એમનેમ છે. આ વત્તા 4x એટલે માઇનસ 4x. આ 3 વત્તા 5 એટલે 8 બરાબર 0. ના હવે તો આની જેમ એક સ્ટેપ લખજો. આ માઇનસ 7x આ વત્તા 4x લખવું એક સ્ટેપ વધારે. આપણે તો સાચો દાખલો ગણાવી જોવાનો છે, બરાબર? ભલે એક સ્ટેપ બે સ્ટેપ વધી જાય, ચિંતા નહીં. ચલો આ બંનેની મદદથી x² માઇનસ 11x વત્તા 8 બરાબર 0. તો આ રીતે આ સ્વરૂપ પણ દ્વિઘાત સમીકરણ જેવું છે, બરાબર ને? ax² વત્તા bx વત્તા c બરાબર 0 જેવું છે. a બરાબર 1 છે જે શૂન્ય ના કહેવાય, બરાબર ને? એટલે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. આવું કંઈ પણ આપ્યું હોય સાદુરૂપ આપીને છેલ્લે જોઈ લેવું પડે. આપણા વ્યાપક સ્વરૂપ જેવું હોવું જોઈએ. એની કિંમત શૂન્ય ના હોવી જોઈએ. આને ધ્યાનમાં ખાસ રાખવા. એ શૂન્ય ના જોઈએ. b અને c કદાચ શૂન્ય હોય તો ચાલે, પણ એ તો શૂન્ય ના જ જોઈએ. બીજો એક જોઈએ. x plus 2 whole cube બરાબર 2x into x² minus 1. ચલો હોલ ક્યુબ નું વિસ્તરણ ત્યાં શીખ્યા 8માં. પહેલા પદનો ઘન વત્તા પ્લસ છે ને વત્તા બીજા પદનો ઘન 2 નો ઘન 8 વત્તા આ 3 નો ગુણાકાર 6x કૌંસમાં x plus 2. આનો આ જ કૌંસ લખવાનો હોય છે. અહીં શું આવે છે? આનો ને આનો ગુણાકાર બરાબર. ચલો હજી આ એમ નામ લખી દઈએ. ચાલો એટલે x³ વત્તા 8 વત્તા 6x² વત્તા 12x બરાબર 2x³ માઇનસ 2x. હવે અહીંયા બધા પદ ચલો ડાબી બાજુ જ રાખો. ચાલો વાંધો નહીં. ચાલો ક્યુબ જોડે ક્યુબ ગોઠવ્યો, નિશાની બદલાશે. પછી x² વાળું પદ એક જ છે અને પણ ડાબી બાજુ જ છે એટલે યથાવત. પછી x વાળું પદ આ 12x વત્તા 2x અચળ પદ બરાબર 0. એટલે આ બંનેની નિશાનીઓ બદલાઈ ગઈ જે તમે જોઈ શક્યા છો. ચલો 1 માંથી 2 જાય તો -1 એટલે -x³ વત્તા 6x² વત્તા 14x વત્તા 8 બરાબર 0.
ચલો પહેલું પદ ધન રાખવાની વાત કરીશ એટલે નિશાનીઓ બધાની બદલાશે. ચલો આ સ્વરૂપ ax² વત્તા bx વત્તા c બરાબર 0 જેવું નથી, માટે તે દ્વિઘાત સમીકરણ નથી. બરાબર. આવી રીતે કોઈ પણ દાખલો હોય સાદું રૂપ આપીને જે છેલ્લું સ્વરૂપ આવે એ આપણું વ્યાપક સ્વરૂપ જોડે કમ્પેર કરો. જો એવું આવતું હોય તો તે દ્વિઘાત સમીકરણ દર્શાવશે, બાકી નહીં. ચલો હજી એક દાખલો જોઈ લઈએ. x³ minus 4x² minus x વત્તા 1 બરાબર x minus 2 whole cube. ચલો આ જોઈ લઈએ. તો આ તો જાણે એમના જમણી બાજુ વિસ્તરણ હમણાં જ શીખવાડ્યું. ચલો પહેલા પદનો ઘન અહીં માઈનસ છે એટલે માઈનસ 2 નો ઘન 8, બીજા પદનો ઘન માઈનસ છે એટલે માઈનસ 1 2 3 એનો ગુણાકાર 6x અને એ જ કૌંસનું પુનરાવર્તન એટલે x³ minus 4x² minus x વત્તા 1 બરાબર x³ minus 8 minus 6x² વત્તા 12x minus 6x² વત્તા 6 દુના 12x. ચલો x³ ને x³ સમાન નિશાની છે એટલે ઉડી જશે. સમાન પદ સમાન નિશાની એટલે ઉડી જાય. ચલો -4x² વત્તા 6x² -2 પ્લસ થઈ ગયું, માઈનસ x એમનામ -12x પ્લસ નું માઈનસ અને 1 પ્લસ 8 પ્લસ 8 આ 2x² માઈનસ 13x વત્તા 9 બરાબર 0. આપણા વ્યાપક સ્વરૂપ જેવું છે. a બરાબર 2 છે. 2 ને શૂન્ય કહેવાય ના, એટલે એ શરતનું પણ પાલન થાય છે. માટે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. તો શું જોયું અત્યાર સુધી? દ્વિઘાત સમીકરણનું એક વ્યાપક સ્વરૂપ જોયું, શરત જોઈ, a શૂન્ય ના જોઈએ, a કોણ x² નો સહગુણક. આ શરતનું જો પાલન કરે એ સમીકરણ તો એને દ્વિઘાત સમીકરણ તરીકે જાણી શકીએ છીએ. અચ્છા, બીજા એક બે દાખલાઓ છે, થોડાક વ્યવહારિક દાખલાઓ. નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. અહીં તમે જોશો તો એક જ ચલનો અભ્યાસ કરવાનો છે, એક જ ચલ x. ચલો એમાં પહેલો દાખલો જોઈએ. જમીનના એક લંબચોરસ, જમીન છે એનો આકાર લંબચોરસ છે, ટુકડાનું ક્ષેત્રફળ, લંબચોરસ જે ટુકડો છે જમીનનો એનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ, સાંભળજો બરાબર, તેની લંબાઈ પહોળાઈના બમણાથી, જે પહોળાઈ હોય ને એના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. ચાલો, ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ x છે
પહોળાઈ આપણે x ધારીશું, કારણ કે લંબાઈ શું છે, પહોળાઈના બમણાથી 1 વધારે છે, એટલે નાનો ભાગ થયો પહોળાઈ, એટલે એ ધારવાનું. તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. 1 મીટર વધુ છે. આવી શરત આપી છે, રકમ પરથી લખવાનું છે, આપણી ક્યાં બુદ્ધિ ચલાવવાની છે. એટલે લંબાઈ કેટલી થાય? તો ભાઈ જે પહોળાઈ છે ને એનો બમણો એટલે 2 વડે ગુણવાનું, અને 1 મીટર વધુ એટલે પ્લસ. તો આ રીતે એની લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. લંબચોરસનું ક્ષેત્રફળ 528 આપવામાં આવ્યું છે રકમમાં. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને છઠ્ઠા સાતમામાં શીખી ગયા. ચલો, લંબાઈ છે 2x + 1, પહોળાઈ છે x બરાબર 528. સાદુ રૂપમાં 2x² + x - 528 બરાબર 0. તો આવું એક સમીકરણ મેળવ્યું. બસ અહીંયા માત્ર સમીકરણ મેળવવાનું છે. હવે આ સમીકરણની મદદથી આપણે x મળશે. જે x મળે તે પહોળાઈ બનશે, અને એ x ની કિંમત અહીંયા મૂકશો એટલે લંબાઈ મળશે. જે અહીંયા અત્યારે નથી શોધવાનું, અહીંયા માત્ર દ્વિઘાત સમીકરણની રચના કરવાની છે. એક વ્યવહારિક દાખલા લાસ્ટ ચેપ્ટરની અંદર જોયું તો ને આપણે, વ્યવહારિક દાખલાઓ જે કંઈ આપ્યું હોય એની મદદથી સમીકરણ મેળવતા હતા. પણ ત્યાં ને એનામાં ફરક શું છે કે ત્યાં 2 ચલ હતા, યાદ છે ને, x અને y. અહીંયા માત્ર એક ચલનો જ અભ્યાસ કરવાનો, એટલે x પરથી જ બધું એડજસ્ટ કરવાનું. આવું કંઈ પણ આપ્યું હોય તો પણ આપણને દ્વિઘાત સમીકરણ મેળવતા આવડવું જોઈએ. બરાબર? દ્વિઘાત સમીકરણ મળી જાય પછી એનો ઉકેલ કેમ શોધો એ પછી જોઈશું. ચલો, એક બીજો. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. ક્રમિક એટલે 27, 28, 42, 43. આ ક્રમિક કહેવાય. માની લો કે પહેલા સંખ્યા તમે 42 બોલ્યા, એને હું x કહી દઉં. સાંભળજો બરાબર. 42 ને આપણે x કીધું, એના પછીની સંખ્યા કઈ છે? 43. હા, તો 43 એટલે શું થયું? 42 માં એક ઉમેરાઈ ગયું, એટલે x ધાર્યું તું ને, એટલે x + 1. ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, 306 છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે. ધારો કે 2 ક્રમિક ધન પૂર્ણાંકો x તથા x + 1 આવું ધારી લીધું. હવે આપણને ગુણાકાર 306 આપ્યો છે. એટલે આ બે જે સંખ્યા ધારી ક્રમિક ધન પૂર્ણાંક, એનો કર્યો ગુણાકાર, એટલે આ બેનો ગુણાકાર. ચલો, કૌંસ છોડો તો x² + x - 306 બરાબર 0. હે ને? હવે જ્યારે આનો ઉકેલ શોધીએ તો x મળી જાય. એ x ની કિંમત આપણે અહીંયા ને અહીંયા મૂકી દેવાની, એટલે આપણને 2 ક્રમિક ધન પૂર્ણાંકો મળી છે.
બસ આટલું છેલ્લે વર્ણન લખવાનું. ઉકેલ નથી શોધવાનો આ દાખલામાં, એ આવશે, હજી ચેપ્ટરની શરૂઆત છે. ચાલો ત્રીજો દાખલો જોઈએ. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. રોહન કરતા તેની માતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછીની વાત છે. તેમની ઉંમર દર્શાવતી તે વખતે તે બંનેની જે ઉંમર હશે તે સંખ્યાઓનો ગુણાકાર, એ બંનેની ઉંમર જે હોય ને એનો ગુણાકાર 360 થશે. તો આપણે રોહનની ઉંમર શોધવી છે. તો ધારો કે રોહનની ઉંમર x વર્ષ ધારી લઈએ. રોહનની માતા રોહન કરતા 26 વર્ષ મોટા છે. 26 વર્ષ મોટા છે. માટે માતાની ઉંમર x + 26 બરાબર, x + 26 થઈ જશે. હવે એવું કહ્યું છે 3 વર્ષ પછીની વાત કીધી છે. 3 વર્ષ પછી તો રોહનની ઉંમર જે હતી ને x વર્ષ, એમાં 3 વધી ગઈ, આટલા વર્ષ. અને રોહનની માતાની ઉંમર આટલી હતી, એમાં 3 ઉમેરાઈ જાય એટલે 26 ને 3 29, આટલા વર્ષ નહીં થઈ જાય એની માતા. હવે બંનેની ઉંમર જે મળી એનો ગુણાકાર આપણને આપ્યો છે 360. તો આ બંનેનો ગુણાકાર કરવાનો. બરાબર 360. હવે વિસ્તરણ કરીએ તો x² 29x 3x 29 × 3 87 બરાબર 360. બરાબર છે. એટલે x² + 32x 29 ને 3 32x 87 એટલે -273 બરાબર 0. તમને ના ફાવે તો બાદબાકી કરજો, વાંધો નહીં. અહીંયા આવું મળ્યું. આપણે તો ફક્ત દ્વિઘાત સમીકરણ જ મેળવવું છે. તો આ મળી ગયું. આનો ઉકેલ શોધવાથી x મળશે. એ લખવું પડે. x એટલે રોહનની ઉંમર મળશે અને એ x ની કિંમત અહીં મૂકી દઈશું અને સાદુરૂપ આપીશું એટલે માતાની ઉંમર મળી જશે. તો આ રીતે રોહન અને તેની માતાની ઉંમર મળી શકે છે. કઈ મળશે એવું નથી શોધવાનું, ફક્ત વર્ણન લખવાનું છે. બરાબર છે. તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોયું. પછી એના દાખલાઓ જોયા કે ભાઈ એ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ, અને ત્યારબાદ ખૂબ પ્રશ્નો વ્યવહારિક દાખલાઓ પરથી સમીકરણ બનાવતા શીખ્યા. હવે સમીકરણ એટલે પ્રશ્ન, ને પ્રશ્ન હોય તો એનો જવાબ.
તો સમીકરણ છે એટલે ગણિતની ભાષામાં ભાઈ ઉકેલ. તો ઉકેલ કેવી રીતે શોધી શકાય, કઈ કઈ રીતો છે, તો એ અભ્યાસ હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ.